વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણી લાખો લોકો કરી રહેલા છે અને લાખો લોકોની આ માંગણી રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે પછી રેલવે વિભાગ હોય, નજીકના સમયમાં આ વ્યાજબી માંગણીને મંજૂર કરે અને અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજૂર કરે એ માટે આપણે આશા અને અપેક્ષા રાખી રહેલા છીએ। અત્યારે હાલ આમ જોઈએ તો આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહેલો છે। ખાસ કરીને ચલાલા હોય, ધારી હોય કે વિસાવદરના શહેરીજનો ધાર્મિક સ્થળ એવું સોમનાથ ખાતે શંકર ભગવાનના મંદિરના ખાસ કરીને દર્શન કરવા માટે જતા હોય છે અને આ શ્રદ્ધાળુઓ માટે, આ દર્શનાર્થીઓ માટે અમરેલીથી સોમનાથ સુધી જે ટ્રેન શરૂ કરવામાં આવે, મીટર ગેજ ટ્રેન સુવિધા, એની તાતી જરૂરિયાત છે અને લોકો માંગણી કરી રહેલા છે। ત્યારે આપણી સાથે અત્યારે ભાઈ, આપનું નામ શું? રમેશભાઈ બી જોશી। રમેશભાઈ, શું માંગણી છે અત્યારે? માંગણી તો અત્યારે હું છે, આ જે કઈ ટ્રેન ચાલે ઈ એક જ હાલે છે। આપણે સવારનો ટાઈમ જોઈએ એમાં મળતી નથી। બે ચાલતી હતી એમાંથી હવે એક કરી દીધી, એનું ભાડું પણ વધારી દીધું છે। આમાં થોડુંક રાજકારણ થોડુંક ધ્યાન દે, જેવીભાઈ કાકડિયા થોડુંક રસ ધરાવે તો શ્રાવણ મહિનાના માસમાં જે કોઈ ભક્ત છે સોમનાથ મંદિર, સોમનાથ મહાદેવના, તો એને ત્યાં દર્શન જવું હોય। 100% અને ગળદી પણ પેલા એટલી થતી હતી ટ્રેનમાં, છતાંય આ લોકોએ એક જ કરી દીધી। બરોબર। અને એક ટ્રેન એ લોલીપોપ એક્સપ્રેસ કે નથી સમય પ્રમાણે, નથી કોઈ સમય પ્રમાણે સમયમાં લે છે અને વધારે તોતિંગ ભાડું લે છે, તો પેસેન્જર તો મળતા નથી। મળતા ટ્રેન ને કરતા તો એસટી ની અંદર કે પ્રાઇવેટ વાહનોની અંદર ભાડું ઓછું છે, એનાથી વધારે ભાડું ઓટાને ટ્રેન વસૂલે છે। 50 રૂપિયા અહીંથી ચલાળા જવાનું, વિસાવદર જવું હોય તોય 50 રૂપિયા। બરોબર। પણ આ મૂળ બંધ કરવાના કારણો છે, આમાં બીજું કાંઈ આ લોકોને રસ નથી અને ધારીવાળાને પણ કોઈ જાતે રસ નથી કે આ ચાલુ કરવી છે। રાજકીય આગેવાનો અત્યારે રસ લે છે કે કોઈ જાતનું નથી આમાં રસ લેતો। વિરોધ પક્ષે નથી લેતા। વિરોધ પક્ષ તો અહીંયા એકેય વાર આટાય નથી માર્યા કે આની પોઝિશન ખરેખર આપણે છેલ્લા 2 વર્ષના કે 3 વર્ષના રેલવેની જે ધારી, ચલાલા અને વિસાવદર સાથે હળહળતો અન્યાય કરેલો છે, એની અંદર એક માર્કિંગ કર્યું કે વિરોધ પક્ષ કે જે માત્ર ને માત્ર જ્યારે પણ કોઈક મુદ્દો હોય ત્યારે લોકોની વચ્ચે જમીન ઉપર કામ કરવા આવતા નથી અને હા, જે લોકોની સુખાકારી માટે વિરોધ પક્ષ હોવો જોઈએ, એમના બદલે અત્યારે જમીન ઉપર કોઈ પણ જાતનું કામ થતું નથી અને લોકોની સાથે હળહળતો અન્યાય થાય છે। ખાસ કરીને રમેશભાઈ, આપણે બગલમાં આવેલો એટલે કે બગસરા શહેર આપણે એક નમૂનો છે આપણી અને એક પ્રેરણા લીધા જેવું છે કે જ્યારે બગસરા શહેરની અંદર ટ્રેન સુવિધા બંધ થઈ ત્યાંથી લઈને અત્યાર સુધીમાં નાગરિકોએ એક પણ અવાજ ઉઠાવેલો નથી, જેના ફળ સ્વરૂપ, જેના આમ જોઈએ તો અન્યાયને સામો દાખલો છે આપણી સામે કે અત્યારે બગસરાની અંદર માત્ર ટ્રેનના પાટા રહી ગયા, પાટા પણ નથી રહ્યા અને માત્ર એનું રેલવે સ્ટેશન, જે રેલવે સ્ટેશન ઊભું છે, સાક્ષી પૂરે છે, ઇતિહાસની સાક્ષી પૂરે છે કે ભાઈ એક સમયે અહીંયા ટ્રેન આવતી હતી। જો એવું જ કંઈક ધારી સાથે ન થાય, હળહળતો અન્યાય, અને ખાસ કરીને આપણને જે સરકારે, આપણા રેલવે વિભાગે, આપણા સાંસદે જે ટ્રેન આપણને ફાળવી છે રમેશભાઈ, એ લોલીપોપ એક્સપ્રેસ સાબિત થયેલી છે। અત્યારે બ્રોડગેજ જોઈએ તો દેશના નાના મોટા દરેક ખૂણે આમ જોઈએ તો ટ્રેન પથરાયેલ છે બ્રોડગેજ, પરંતુ અમરેલી જિલ્લા સાથે જ કેમ હળહળતો? એનું કારણ છે ભરતભાઈ સુતરિયા, હવે સંસદના ઈ સભ્ય છે બરોબર, તો એને થોડોક રસ ધરાવવો જોઈએ। દિલીપ સંઘાણી છે આપણા મેન મિનિસ્ટર છે, દિગ્ગજ આગેવાન, અને અમરેલી જિલ્લાના એમ માનો કે કેપ્ટન જ છે, છતાંય પણ એને ધારી ચલાળામાં કોઈ રસ ના હોય, જેવીભાઈ કાકડિયાને રસ ના હોય। જેવીભાઈ તો અમેરિકાના પ્રવાસે છે, હા, બહાર છે, 1.5 મહિના સુધી તેઓ અહીંયા ધારી આવે એમ નથી ને અત્યારે ધારીની પ્રજા જે જંગી રહેલી છે કે બ્રોડગેજ સુવિધા મળે, પરંતુ અત્યારે જે શ્રાવણ માસ આવે છે, ખાસ કરીને લોકો ટિપ્પણીઓ કરી રહેલા છે સોશિયલ મીડિયામાં કે ભાઈ કોઈ અવાજ ઉઠાવો કે પવિત્ર શ્રાવણ માસ આવે છે અને આ શ્રાવણ માસ દરમિયાન
આપણે ધારી હોય, જલાલા હોય કે વિસાવદરની જાહેર જનતા જનતા લગભગ આપણે માનીએ છીએ રમેશભાઈ કે ભરચક ટ્રેન જતી હતી. હા, અરે ફૂલ ઉપર બેસીને જતા હતા. ઉપર બેસીને જુનાગઢ હોય કે પછી તહેવારો દરમિયાન તો ટ્રાફિક સારું એવું હોય સારામાં છે. સારું. તો અત્યારે શ્રાવણ માસ આવે છે, જો ટ્રેન શરૂ કરવામાં આવે તો રેલવે વિભાગને પણ આવક છે અને સવારની કરે જે ટાઈમ હતો એનો ટાઈમ આપે તો લાભે થાય અને બે વાત થાય. હા, જુનાગઢ ટ્રેન આપણે આમ જોઈએ ને ચલાળા થી જુનાગઢ સવારમાં ચાલતી હતી. હા. સવારમાં 8 વાગે જુનાગઢ જવાની જે ટ્રેન મળતી હતી એના બદલે આપણને મળે છે સાંજે 3 સાડા 3. હા. હવે ઈ શું કામની? કોઈ જતી કોઈને હોસ્પિટલના કામે જવું હોય, કોઈ વિદ્યાર્થીને અપડાઉન કરવું હોય અથવા તો કઈક કામસર જુનાગઢ જવું છે તો લોકો સવારે જાય અને સાંજે પોતાના ઘરે પાછા આવે. હા, એને બદલે આ તો ઉલટું થયું છે. રેલવે વિભાગે ટ્રેન શરૂ કરી દીધી, હા. લોલીપોપ એક્સપ્રેસ શરૂ કરી દીધી, એક્સ્ટ્રા ટ્રેન જેને નામ દેવામાં આવેલું છે. તો આ ટ્રેન નથી આપણને સમય પત્રક પ્રમાણે મળે. મૂળ આ બંધ કરવાનું કારણ છે. બંધ કરવાનું કે ભાઈ અમને ટ્રાફિક મળતું નથી એટલે અમે રેલવે ખોટમાં હાલે છે, નુકસાનમાં ચાલે છે એટલે આ ટ્રેન બંધ કરી દીધી છે. અને ખાસ કરીને આપણે જાહેર જનતા ધારી હોય, ચલાલા હોય, વિસાવદરની જાહેર જનતાને પણ આ વિડીયોના માધ્યમથી આજે કહેવા માંગીએ છીએ કે જો જાગશો નહીં, જો અવાજ ઉઠાવશો નહીં તો આ બધું ટ્રેન છે એ બંધ થઈ જાય. અને વિરોધ પાર્ટીને તો અમે પહેલા કહી છીએ તમારે આમાં તમારે ધ્યાન દેવું જોઈએ, તમારે આવવું જોઈએ. વિરોધ પક્ષમાં રમેશભાઈ કદાચ એવું પણ બને છે કે અત્યારે ચૂંટણીનો માહોલ નથી. ચૂંટણી સમયે વિરોધ પક્ષ આપણને દેખાય અને ચૂંટણી સમયે આપણને જે ચહેરાઓ ઉમેદવાર તરીકે આપણી સામે આવશે રમેશભાઈ ને ત્યારે આપણને ખબર પડશે કે આ તો ભાઈ છે એ ફલાણી પાર્ટીનો આગેવાન છે અને અત્યારે આપણો ઉમેદવાર બનીને આવ્યો છે. હવે એને મત જ્યારે હોય ત્યારે વિરોધ પક્ષના નેતા કોઈ પણ ઉમેદવાર જાહેર થાય રમેશભાઈ અને ચૂંટણી સમયે આપણી સામે આવે છે. ચૂંટણી વહી જાય એટલે એ લુપ્ત થઈ જાય છે. 5 વર્ષ સુધી દેખાતા નથી લોકોના પ્રશ્ને. તો એમને મત પણ મળતા નથી કારણ કે લોકો સારી રીતે જાણે છે કે વિરોધ પક્ષ છે. ખરેખર એવું હોવું જોઈએ રમેશભાઈ કે અમારે આ વિરોધ જ આવે છે, નથી ભાજપ આવતી, નથી કઈ આવતું, અમારે સામેણો જ આવે. એનું કારણ છે કઈ કામ ન થતું હોય તો પછી મત આપતા જ નથી. લોકો સત્તાથી પણ ત્રાસી ગયા છે અને વિરોધ પક્ષથી પણ ત્રાસી ગયા છે. બંનેથી ત્રાસી ગયા છે. પરંતુ ભારતના સંવિધાન પ્રમાણે જે ચૂંટણી પ્રક્રિયા છે એની અંદર કોઈક ને કોઈક એક ઉમેદવાર જીતે છે. પરંતુ આજે ધારી શહેરને રેલવેના પ્રશ્ને રમેશભાઈ ખાસ કરીને જરૂર છે ત્યારે રાજકીય આગેવાનો ખાસ કરીને સમજે અને આ લોકો જે અસુવિધા ભોગવી રહેલા છે એની અંદર ધ્યાન આપે અને આપણા વેપારી અગ્રણીઓ હોય કે રાજકીય આગેવાનો હોય. રમેશભાઈ અત્યારે જે બ્રોડગેજની જે ડિમાન્ડ, જે માંગણી ચાલી રહેલી છે ખાસ કરીને અમરેલીથી વિસાવદર સુધી અને એની અંદર રાજકીય આગેવાનો સતત પ્રયત્નશીલ છે રજૂઆત કરવા માટે, પરંતુ એનું નક્કર પરિણામ અત્યાર સુધીમાં મળેલું નથી. ધારી પત્રકાર સંઘ હોય તેને પૂરી મહેનત કરી, મહેનત એની શરૂ પણ છે પરંતુ આ મડાગાંઠનો ઉકેલ આવતો નથી. રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે રેલવે વિભાગ હોય, ખાસ કરીને રમેશભાઈ આપણી જે આ ટ્રેન સુવિધા છે અમરેલી થી વિસાવદર સુધી, જેની અંદર નામદાર હાઈકોર્ટની અંદર એક કેસ પણ જે સુઓ મોટો ચાલી રહેલો છે, જે કેસની અંદર એવું બતાવવામાં આવેલું છે કે ખરેખર અમરેલી થી વિસાવદર સુધી જો બ્રોડગેજ સેવા શરૂ કરવામાં આવશે તો સિંહો છે આપણી આન બંને શાન 100% છે. તો આ સિંહોને જીવ લઈ શકે છે આ બ્રોડગેજ, એવું એક નામદાર હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ કરેલો છે. પરંતુ રમેશભાઈ હકીકતમાં એવું છે કે આઝાદીના ઇતિહાસમાં આ રેલવે જ્યારથી આપણને મળી છે એના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એક પણ સિંહોનો અકસ્માત થયેલું નથી કે ઈજાઓ પણ પહોંચી નથી કે એક અકસ્માત સામે આવેલો નથી. તો આ સુઓ મોટો છે જે દાખલ થયેલો છે નામદાર હાઈકોર્ટની અંદર. અત્યારે અમે ધારી પત્રકાર સંઘ રમેશભાઈ એક આયોજન કરી રહેલા છીએ કે આપણે નજીકના દિવસોમાં અમરેલી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનું છે. આપણે આપણા માનની મુખ્યમંત્રીશ્રીને ફરીથી એક આવેદન પત્ર પાઠવવાનું છે કે જલ્દીથી જલ્દી અમને અમરેલીથી વિસાવદર સુધીની આ મડાગાંઠનો ઉકેલ લાવવામાં આવે, જેથી કરીને લાખો લોકો
એક જ એનો વ્યક્તિ લાભ લઈએ છીએ. એક જ વ્યક્તિએ હા. રમેશભાઈ સુવો મોટો દાખલ કરેલો છે અને એક જ વ્યક્તિ જે નડતર રૂપ અડચણ રૂપ બનેલ છે જેના કારણે આપણે વંચિત રહેલા રહેલ છીએ. છે. અને ખાસ કરીને અત્યારે પવિત્ર શ્રાવણ માસ આવી રહેલો છે રમેશભાઈ, ત્યારે આપણે બ્રોડગેજની માંગણી તો આપણી છે જ, છે જ. પરંતુ અત્યારે આપણે હાલ 1 મહિના પૂરતી આપણને જો આ મીટર ગેજ ટ્રેન સુવિધા ફાળવી દેવામાં આવે અને ઈ પણ સવારે ચાલે. ચલાલાથી ઉપડે અને જે નિયત સમય પત્રક મુજબ સોમનાથ પહોંચે, સોમનાથથી બપોર પછી ઉપડે અને જે સાંજે પાછી આવી શકે. રિટર્નમાં ફરે ધારી અને ચલાલા, ચલાલા. જેથી કરીને તમામ લોકો દર્શન કરવા માટે સોમનાથ સુધી જઈ શકે. અને આ માટે આપણે વિડીયોના માધ્યમથી આપણા રાજકીય આગેવાનો, સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય કે પછી આપણે તમામ નેતાઓને આ વિડીયોના માધ્યમથી જાણ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે બ્રોડગેજની પણ મડાગાંઠનો ઉકેલ લાવવામાં આવે અને સાથોસાથ ચલાલાથી સોમનાથ સુધી મીટર ગેજ ટ્રેન સુવિધા 1 મહિના પૂરતી શરૂ કરવામાં આવે અને સાથોસાથ જુનાગઢથી જે ચલાલા સુધીની જે ટ્રેન સુવિધા ચાલે છે એ ટ્રેન સુવિધાનો સમયપત્રક બદલાવવામાં આવે, જૂના સમયપત્રક મુજબ અને જૂના ભાડા પર આવી માંગણી છે લોકોની. અને લોકોની માંગણી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વહેલામાં વહેલી તકે એનો ઉકેલ લાવે એનો આશા અને અપેક્ષાઓ આપણે રાખી રહેલા છીએ.